પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંત મંડળ તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય શ્રી સ્વામિનારાયણ. આ મહિનાની આજે આપણી આ સત્સંગ સભા છતડીધામથી, એમાં મારો જે વિષય છે આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય, એ વિષય ઉપર વાત કરું એ પહેલાં આ મહિનાની અંદર વિશેષ કરીને આ છેલ્લા જે દિવસો છે મહિનાના અઠવાડિયામાં જે અગત્યની તવારીખો છે થોડીક એની વાત કરી લઉં. 3 વિષય છે. તો એક છે 26મી જાન્યુઆરી, જે આવતીકાલે છે, સોમવારે. તો ભારત ઘણા વર્ષોથી, હજારો વર્ષોથી ગુલામીમાં હતું, એને પોતાના બધા હક્કો પાછા મળ્યા અને ગણતંત્ર દિવસ 77મો, તો એ જે બંધારણ થયું ને બધાને સમાન હક્કો મળ્યા, એ દિવસ એટલે ખૂબ અગત્યનો દિવસ કહેવાય આપણા માટે. બીજો એક દિવસની જે વાત કરીએ તો આજથી બરાબર 25 વર્ષ પહેલાં 2001માં ધરતીકંપ થયેલો, અને આમ જોવા જાવ તો ધ્વંસ થયું કચ્છ, પણ ફરી નવનિર્માણ પણ થયું. અને ધરતીકંપ થયો એ દિવસે આ 26મી જાન્યુઆરી, એટલે માનો ને કે ધ્વજવંદન ને બીજા બધા કાર્યક્રમો હતા. એટલે કચ્છનો જો આમ એ વખતની જે પરિસ્થિતિ જોઈએ તો આમ બધી સ્કૂલો ને બધું જૂનું હતું અને બધું ધ્વંસ થઈ ગયેલું. પણ 26 જાન્યુઆરીના હોવાને લીધે બાળકો બધા બહાર હતા, મેદાનમાં હતા. ઘણા બધા મકાનો તો ધ્વંસ થયા, પણ સ્કૂલો પણ ધ્વંસ થઈ ગઈ. મોટાભાગની સ્કૂલો નવી બની, પણ એમાં બાળકો બચી ગયા. આ બધી ઘટનાઓ પણ આમ જોવા જાવ તો જેને પરિવારજનો ગુમાવ્યા એના માટે તો એ દુઃખનો દિવસ હંમેશા યાદ રહે. છતાં પણ નવનિર્માણ પણ થતું હોય છે ત્યારે આવી ઘટનાઓ ઘટતી પણ હોય છે. પણ આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે ફરીથી આવું ન થાય. આમ તો કચ્છ છે એ ધરતીકંપ ઝોનમાં આવે છે, આખી સૃષ્ટિની રચના છે, એટલે આપણે એ નિયમોને પણ પાલન કરવું રહ્યું, નહીં તો એનું પરિણામ પણ ભોગવવું પડે. મહારાજ કહે છે ને, કાળનું જ્યારે આવે ત્યારે કર્મ બધા રહેતા નથી, કાળનું વિશેષપણું થાય છે. તો એ પણ આપણે ધ્યાનમાં રાખવું રહ્યું. અને એ જ્યારે દિવસ આવ્યો ત્યારે આજથી 25 વર્ષ પહેલાં બરાબર એ સમયે, જેમ અત્યારે શિક્ષાપત્રી આપણે દ્વિશતાબ્દી ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ, ઉજવી પણ ગયા છે, ત્યારે એક વાતની યાદ રહે કે એ વર્ષે કહેતા 2001ની અંદર શિક્ષાપત્રીને 175 વર્ષ થયેલા. અને મોટો ઉત્સવ હતો એ વખતે, પણ ધરતીકંપ 26 જાન્યુઆરીનો થયો, બરાબર 3 દિવસ રહીને. એટલે કે 29 જાન્યુઆરી 2001ના શિક્ષાપત્રીને 175 વર્ષ થતા હતા. પણ એ વખતે આ પરિસ્થિતિને લીધે એ ઉત્સવ એ વખતે જે ધામધૂમથી ઉજવાવો જોઈએ એ નહોતો ઉજવાઈ શક્યો. પણ આ વર્ષે બરાબર 26 જાન્યુઆરીથી 3 દિવસ વહેલા શિક્ષાપત્રી જયંતિ આવી ગઈ. આપણે સૌએ ઉજવી. ભુજમાં એ ઉત્સવ ઉજવાયો, મૂડીમાં ઉજવાયો, અમદાવાદમાં ઉજવાઈ રહ્યો છે, અને પૂર્ણાહુતિ પણ છે આવતીકાલે. તો આવી રીતે આ વખતે એ શિક્ષાપત્રી જે જયંતિ છે બરાબર આ જ સમયે લગભગ આવતી હોય છે. થોડોક અધિક માસ આવે એટલે થોડી પાછળ જાય, ફરી પાછી આગળ આવે. એ જે આપણે સોલાર ને લુનાર કેલેન્ડરને એક કરીએ છીએ, એમાં થોડા ઘણા દિવસો આમ તેમ થતા હોય છે. પણ આ એનો સમય, શિક્ષાપત્રી મહારાજે વસંત પંચમી લખી, તો વસંત પંચમીનો જાન્યુઆરી અંત, ફેબ્રુઆરી શરૂઆત, એ એનો સમયગાળો કહેવાય. તો આ વખતની જે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી ખૂબ ધામધૂમથી થઈ, બધાએ એનો લાભ લીધો. શિક્ષાપત્રી વિશે તો શું કહેવું આપણે. શ્રીજી મહારાજે આપણા બધાના જીવન બદલાવી નાખ્યા. અને આજે પણ જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે હરિભક્તો છે એની જે એક સુખી છે, સમૃદ્ધ છે, આજે એક છાપ છે, એના મૂળમાં જો હોય તો એ શિક્ષાપત્રી છે. અને એમાં જે ધર્મ નિયમ કીધા છે એ પ્રમાણે જે પાલન કરે છે, અને શ્રીજી મહારાજે ગેરંટી આપી છે, વરદાન આપ્યું છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થની સિદ્ધિને પામશે. એટલે શિક્ષાપત્રીના જે ધર્મ છે એ પાળવાના આપણને આ અવસરે આપણે એના કટિબદ્ધ થઈએ. અને આ ધર્મોની અંદર પણ એક એવો ધર્મ છે, ગુણાતીતાન સ્વામી કીધું છે
કે એ કયો હતો કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રયો વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. તો આ જે શ્લોક છે એને ગુણાતીતાન સ્વામીએ આજ્ઞાની અંદર શિરોમાન્ય ગણ્યો છે. અને આપણે જે આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મા કહીએ છીએ એમાં આત્મનિષ્ઠા પક્ષ જો હોય તો આ જ છે નિજાત્માનમ બ્રહ્મરૂપમ. તો એ વિષય ઉપર આ શ્લોકના માધ્યમથી જ આપણે પ્રવેશ કરીએ. તો આજે જે શિક્ષાપત્રી દિવસ અને વસંત પંચમીની રીતે કહીએ દિવસ, તો બ્રહ્માનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી એ બે મહાન મહારાજના સંતો જેમને કાવ્ય રચનાઓ અદ્ભુત કરી છે, તો એમના પ્રાગટ્ય દિન એ બે મુક્તોને પણ યાદ કરીએ. અને શ્રીજી મહારાજે તો શિક્ષાપત્રી વાંચવાની આજ્ઞા કરી જ છે, દરરોજ વાંચવી અને ન વંચાય એ દિવસે ઉપવાસ કરવો. તો એટલી મહત્ત્વની આ વાત. હવે આગળની વાત કરીએ, વચનામૃત, આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મા. તો છેલ્લા પ્રકરણનું અંત્ય પ્રકરણ એમાં આપણે પ્રવેશ કરી લીધો હતો. આજે હવે વચનામૃત લેશું ગઢડા અંત્યનો 22મો. તો શ્રીજી મહારાજે કીધું કે ગોપીઓ જે સખી ભાવે ભક્તિ કરી, નારદ સંકાદિક દાસ ભાવે. તો શ્રીજી મહારાજ કહે છે કે એ સખી ભાવ હોય કે દાસ ભાવ ભક્તિ હોય, એ બે પ્રકાર જુદા નથી, એ એક જ છે. ભગવાનમાં જોડાવા માટેનો કોઈક અંગ જુદું કહેવાય જેમ, તેમ આ ગોપીઓની ભક્તિ અને નારદ સંકાદિકની જે ભક્તિ ને મહારાજે એમ જુદી નથી કીધી. અને પછી મહારાજ કહે છે શું કામ એમ. તો મહારાજ કહે છે આ દેહ તો પુરુષનો ને સ્ત્રીનો બે માયિક છે ને નાશવંત છે, અને ભજનનો કરનારો જીવાત્મા તે પુરુષ પણ નથી અને સ્ત્રી પણ નથી, એ તો સત્તા માત્ર ચૈતન્ય છે. શ્રીજી મહારાજે પ્રથમના 7મામાં અન્વય અને વ્યતિરેકની વાત કરી. વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ શબ્દ છે જે, તો એમાં પણ સત્તા માત્ર ચૈતન્ય જે કીધું છે એ લક્ષ્યાર્થ છે, એ વ્યતિરેક વસ્તુ છે. તો મહારાજ કહે કે એ તો સત્તા માત્ર ચૈતન્ય છે, તે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે ભગવાનની મરજી હોય તેવો તેનો આકાર બંધાય છે. ભગવાનની મરજી કીધી, પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં શબ્દ વાપર્યો છે કે ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય છે, ભાગવતી તનું પ્રાપ્ત થાય છે, એટલે આવો દેહ એને મળે છે. માયિક દેહ મટી જાય છે, પછી જે દેહ મળે છે ચૈતન્ય પ્રકૃતિનો દેહ, એમાં દેહી ભાવ નથી. એ એક વાત અગત્યની. તો આવો જે દેહ મળે છે કોને, તો કે આવી રીતે જે સમજે છે એને. એટલે આવી રીતે આત્મનિષ્ઠાની વાત થઈ. આત્મનિષ્ઠાની જરૂરિયાત જણાઈ આમાં કે સ્ત્રી એક ભાવે ભગવાનનું ભજન કરતી હોય. સ્ત્રીમાં હંમેશા જોશો તો ભક્તિ વિશેષ હોય, પુરુષ જ્ઞાનાંશ વધારે હોય. તો જે તે ભાવે કરીને ભગવાનમાં ભજે છે એ ભગવાનને પામે છે, પણ શરત છે કે દેહ ભાવ કાઢવો પડે. હવે ભગવાનનું મહાત્માની વાત કહીએ તો 23મા વચનામૃતમાં ભગવાનનું મહાત્મા સમજીને ઋતુ અનુસાર ત્રણેય ઋતુમાં ભિન્ન ભિન્ન ઉપચારે ભગવાનની માનસી પૂજા કરે તો તે ભક્તને ભગવાનને વિશે હેતની વૃદ્ધિ થાય છે ને તે જીવને બહુ સમાસ થાય છે. માટે નિત્ય પૂજા કે માનસી પૂજા ઋતુ અનુસાર કરવી. જો આપણે મંદિરોમાં જોઈએ તો અત્યારે શિયાળો હોય તો ઠાકોરજીને આપણે ગરમ વસ્ત્ર ધરાવીએ, અને ઉનાળો હોય તો ચંદનથી આપણે એના વાઘા ધારણ કરીએ. તો આ શું બતાવે છે? ભગવાનનું મહાત્મા, પ્રત્યક્ષ ભાવ, પ્રગટ ભાવ. ભગવાનનું મહાત્મા આવે ત્યારે આ ભાવ પણ એમાં આવે કે ભગવાનને પ્રત્યક્ષ જાણે છે, પ્રગટ જાણે છે. માટે જેમ આપણે આપણા અર્થે જેમ કરીએ એમ ભગવાનને અર્થે પણ ભગવાનને પણ પ્રત્યક્ષ જાણીને આવી રીતે માનસી પૂજામાં પણ ભગવાનને એવી રીતે ધારે, અને પ્રત્યક્ષ પૂજા કરે ત્યારે પણ ભગવાનના સ્વરૂપને આવી રીતે પૂજા અર્ચન વગેરે કરે. તો આવી રીતે ભગવાનનું મહાત્મ્ય જ્યારે સમજે ત્યારે એનો ભાવ આવી રીતનો હોય છે. અને જે શુષ્ક હોય એ તો કહેશે આ બધાની શું જરૂર છે. શ્રીજી મહારાજે એ વસ્તુને મંજૂર કરી નથી. એટલે શુષ્કતા કાઢવાની આ વાત છે. એ ક્યારે નીકળે? તો ભગવાનનું મહાત્મ્ય સમજ્યા હોય તો નીકળે. પ્રગટ ભાવ, પ્રત્યક્ષ ભાવ આવ્યો હોય તો એ વસ્તુ બને. પછી મહાત્માની વાતમાં અંત્યનો 25મું જોઈએ તો, અને ભગવાનની જે પ્રસન્નતા છે તે ઘણા ઉપચારે કહીને જે ભક્તિ કરતો હોય તેની ઉપર થાય અને ગરીબ ઉપર ન થાય એમ નથી. ગરીબ હોય ને શ્રદ્ધા સહિત જળ, પત્ર, ફળ, ફૂલ ભગવાનને અર્પણ કરે એટલામાં પણ ભગવાન રાજી થાય. જેમ આગળ વાત કરીને પૂજા કરે ત્યારે સમૃદ્ધ હોય તો એના પૂજાના જે પાત્રો હોય
એ થોડા જુદા હોય અને ગરીબો એના જુદા હોય, પણ ભાવ મહત્વની વસ્તુ છે. બરાબર ને? એટલે આગળ પણ જે વાત કરી મહાત્મ્ય, એમાં પણ ભાવનો જ મહિમા કહેવાયો. અને અહીંયા પણ મહારાજે જે ભાવ કીધો એ પણ એવી રીતે જે સમૃદ્ધ હોય, ગરીબ હોય, એના જે ગમે તે રીતે પૂજા કરે પણ ભાવથી કરે. એટલે મહારાજે વચનામૃતમાં કીધું કે પ્રત્યક્ષ પૂજા અને માનસી પૂજા જો ગદગદ ભાવે કરે તો બંને સમાન છે, અને જો ન કરે, એ રીતે ન કરે અને શુષ્ક ભાવે કરે તો એ ન્યૂન છે. તો એમાં એના મૂળમાં શું છે? તો ભગવાનનું મહાત્મ્ય. તો આવી રીતે ભગવાનના મહાત્મ્ય માટે અંત્યનું 23 અને 25મું વચનામૃત. હવે આત્મનિષ્ઠા માટે અંત્યનું 24મું વચનામૃત. તો મોટા મોટા સંત હરિભક્તના અંક કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે જેમ હમણાં આ વર્તમાન કાળે રૂઢી રીતે વર્તો છો, તથાપિ જો દેશ કાળ સંગ ક્રિયા એ ચારનું વિષમપણું થાય તો એમનો એમ સંગ રહે નહીં, રંગ રહે નહીં. એ વાતમાં કાંઈ સંશય નથી. મહારાજ શું કહે છે કે અમારી આ ઉપસ્થિતિમાં, અમારા આ જે મુક્તો છે એની ઉપસ્થિતિમાં હમણાં જેવું વર્તાય છે, પણ જો દેશકાળ બદલાઈ જાય તો એવું ને એવું રહે નહીં. એ ક્યારે ન બદલાય, એવું ને એવું ન રહે કે ત્યાં અંગ સ્થિર રહે. દેશકાળ બદલાય છતાં પણ મતિ ફરે નહીં, એ ક્યારે થાય? એટલે મહારાજ આગળ કહે છે, પણ જો જ્ઞાનાંશ વધારો હોય તો તે વિષયના બંધનને તોડીને નીકળે. તે જ્ઞાનાંશ તે શું? મહારાજ કહે છે જ્ઞાન જો હોય તો એ રીતે દેશકાળમાં બંધાય નહીં. તો જ્ઞાન તે શું? તો એમ સમજણ હોય જે હું આત્મા છું, અને દેહ તે આવો છે, અને દેહના સંબંધી તે આવા છે. આવી રીતે મહારાજ કહે છે સમજવું. મહારાજ હજી અહીંયા અટકતા નથી. અને વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત જે ઈશ્વરના શરીર અને પ્રકૃતિ પુરુષ તે આવા છે. હવે આ વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત છે વિરાટ પુરુષની વાતથી, અને તેથી પર પ્રકૃતિ પુરુષની મહારાજે વાત કરી તે એ આવા છે. માત્ર પોતાના દેહના સ્વરૂપ જાણે એવું નહીં, ઉપરની જે બધી ભૂમિકાઓ છે એને પણ સમજે. ને ભગવાન તે આવી રીતના છે, અને ભગવાનનું ધામ આવી રીતનું છે. આવી રીતના જ્ઞાનાંશની દ્રઢ ગ્રંથિ પડી હોય ને પછી વૈરાગ્ય ઉપજે તે વૈરાગ ખરો, અને એ વિના બીજો વૈરાગ તે ઉપરથી તો જણાય પણ એમાં બળ નહીં. અને બળ તો જ્ઞાનાંશથી ઉપજ્યો જે વૈરાગ તેમાં જ ઉપજે છે. એટલે બળની પણ વાત કરી, અને દેશકાળમાં પણ ન બંધાવવાની વાતમાં પણ મહારાજે આ વાત કરી કે આવી રીતે જો સમજણ હોય તો એ ગમે તેવો દેશકાળ હોય તો પણ એની મતિ ફરે નહીં. એટલે આવી રીતે આત્મભાવ જે છે, માત્ર આત્મભાવની છેક ઉપર સુધીની જે ભૂમિકાઓ છે એ બધાને સમજે, અને ભગવાન સિવાય બીજે ક્યાંય વૃત્તિ રાખે નહીં. તો ન રે વૃત્તિ શું, અને ખરો વિરાગ પણ ત્યારે થાય. હવે ભગવાનનું મહાત્મ્ય માટે ગઢડા અંત્યનું 26મું વચનામૃત. તો આત્મનિષ્ઠાના બળે પોતાને અસંગી સમજી ફાવે તેમ વર્તે, અને ભગવાનના મહાત્માને બળે કરીને ધર્મ વિરુદ્ધ વર્તે, એ બે એમાં દોષ છે. એટલે આત્મનિષ્ઠા આમ સમજી લીધું, ભગવાનનું મહાત્મા સમજી લીધું, અને પછી મહારાજ કહે ને છકી જાય. આમ તો એ દ્રઢ હોય તો છકાતું નથી, પણ જો પરિપૂર્ણ એ ન થયા હોય ને તો પૂરી શક્યતાઓ છે કે છકી જાય. એટલે એને વિઘ્ન કીધા, ધર્મ પાડવામાં વિઘ્ન કીધા. શું કે જો આ બે હોય ને જો એની દ્રઢતા બરાબર ન હોય તો છકી જાય, ધર્મ પાડવામાં શિથિલતા રહી જાય. તો એ બે રીતમાં શું દોષ છે કે તે ધર્મ પાડવામાં મોટા અંતરાય રૂપ થાય છે. એટલે મહારાજને તો ધર્મ પાડવા ઉપર પણ એટલો જ આગ્રહ છે. શિક્ષાપત્રી જે મહારાજે આપી છે, અને શિક્ષાપત્રીમાં આજ્ઞા છે એ આપણને પાડવાની રહી. જો જો આજ્ઞા ન પાડીએ તો પણ ભગવાનની પ્રસન્નતા નથી થતી. માટે મહારાજ કહે છે આ બે વસ્તુ, યદ્યપિ બે વસ્તુ મોટી છે, પણ જો એ પછી ધર્મ ન પાડવા માટે એના આશરા લે તો એ બરાબર નથી. માટે આવી રીતે સમજે તો સારું છે. આત્મનિષ્ઠા પણ યથાર્થ હોય, અને ભગવાનનું મહાત્મ્ય પણ સારી રીતે સમજે, અને નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ, નિર્માન આદિ જે ધર્મ તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દ્રઢપણે પાડે. આ શેના માટે પાડે? તો ભગવાનની પ્રસન્નતાને અર્થે પાડે. એટલે આપણે કહે છે ને સાધન શબ્દ વાપરીને કે ભક્તિ શબ્દ કયો, ભક્તિ કરવી એ શેના માટે કરવી? તો કે ભગવાનની પ્રસન્નતાને અર્થે આ બધું કરવાનું છે. ને એમ સમજે જે હું ધર્મનો ભંગ કરીશ તો ભગવાન મારા પર કુરાજી થશે. એવી જેને દ્રઢ ગ્રંથિ હોય તે ધર્મમાંથી ક્યારેય પડે નહીં. અને આપણે જગતમાં જોઈએ છીએ જેના સાથે હેત હોય
એ કંઈ વાત કરે ત્યારે કદાચ એ વાત બરાબર ન હોય તો પણ આપણે એનું પાલન કરીએ છીએ. તો ભગવાનની જે આજ્ઞા છે એમાં તો કંઈ ખરાબ હોય નહીં. એટલે ભગવાનના સાથે હેત પ્રીતિ જો હોય અને એમ સમજે કે હું જો આ કરીશ તો ભગવાન રાજી નહીં થાય, તો મહારાજ કહે છે ધર્મ રહે. એટલે ધર્મ પાલનનો પણ મહારાજનો આટલો જ આગ્રહ. આત્મનિષ્ઠાની દ્રઢતા, ભગવાનનું મહાત્મ્ય, વૈરાગ્ય અને ધર્મ. એટલે વાત પાછી આવીને જુઓ તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની મહત્તા આવીને ઊભી રહી. તો રચનામતના જે વિષય છે એમાં આ વાત સતત ચાલી આવે. આગળ મહારાજ વાત કરે છે, એવી રીતે ભગવાનનો યથાર્થ મહિમા સમજે ને પોતાના દેહથી વ્યતિરેક જે પોતાનો આત્મા તેને બ્રહ્મરૂપ સમજે. આપણે શ્લોક કીધો ને શિક્ષાપત્રીનો 116મો, કે પોતાના આત્માને બ્રહ્મરૂપ સમજે. એટલે જગતની અંદર આત્માને આત્મરૂપ જ માનવાની વાત છે, પણ મહારાજ આગળ કહે છે કે ના, દેહરૂપ તો સમજતો તો અનાદિકાળથી દેહરૂપ પોતાને સમજતો આવ્યો છે, પણ બ્રહ્મરૂપ જ્યારે સમજે ને ધર્મમાં દ્રઢ રહ્યો હોય અને ભગવાનની અચળ ભક્તિ કરતો હોય તો પણ કોઈક સત્સંગમાં કોઈક કાંઈ ન સમજતો હોય ને ભગવાનનો નિશ્ચય તો હોય તેને મોટો જાણે ને તેની આગળ પોતાને તુચ્છ જાણે. હવે દાસપણાની વાત આવી. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના અંગ હોય, પણ જો પોતાથી ન્યૂન હોય એના આગળ જો દાસપણું ન વર્તાય તો મહારાજે કીધું કે એટલી ન્યૂનતા કહેવાય. ને ભગવાનનો નિશ્ચય તો હોય તેને મોટો જાણે ને તેની આગળ પોતાને તુચ્છ જાણે, અને વાર્તા કર્યામાં પોતાના મુખે કરીને પોતાની સમજણનો કેફ કોઈને આગળ લગાર પણ જણાવે નહીં, એવો જે હોય તે અમને બહુ ગમે. મહારાજ કે આવી રીતે હોય, આવા અંગ હોય, અને જો એનું અભિમાન આવી ગયું મહારાજ કે, અને જો નમી ન દેવાય બીજા આગળ, ભગવાનના સંત આગળ, કોઈક બીજો સામાન્ય હરિભક્ત હોય, નિશ્ચયવાળો હોય, એની આગળ સામાન્ય કહેતા આ લોકની રીતે એનું કંઈ મહત્તા ન હોય, એની આગળ નમી ન દેવાય, એના આગળ દાસપણું ન રહે, તો એ બરાબર નથી. અને જો એવું રહે, એનો પણ દાસ થઈને રહે ને ત્યાં પણ પોતાનો કોઈ અહંકાર ન જણાય, તો મહારાજ કે એવો જે ભગવાનનો ભક્ત છે એ તો અમને બહુ જ ગમે. એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા કરી. એટલે આવી રીતે જે આ જે વચનામત છે એ ખૂબ અગત્યનું વચનામત, જેમ ગઢડા અંત્યનું 26મું વચનામત છે. તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને દાસપણું, આ બધી વસ્તુ આ વચનામતમાં આવરી લીધી. હવે ગઢડા અંત્યનું 27મું મહાત્માની વાત થઈ. હવે આત્મનિષ્ઠાની વાત કરીએ. 27માં આત્મનિષ્ઠા અને મહાત્મા આમ સાથે સાથે વણાયેલા છે. તો ઘણા વચનામતમાં મેં કીધું એમ કે ક્યાંક આત્મનિષ્ઠાની વાત છે, ક્યાંક મહિમાની વાત છે, ક્યાંક બંને વાત છે. તો આ વચનામતમાં બંને વાત છે. તો જે આંટીએ કહીને વર્તમાન પાડતો હોય અને ભક્તિ કરતો હોય તે રાજર્ષિ કહેવાય, અને જે પોતાને બ્રહ્મરૂપ માની ભગવાનની પ્રસન્નતાને અર્થે ભક્તિ કરતો હોય તે બ્રહ્મર્ષિ કહેવાય ને સાધુ કહેવાય. અને બે પ્રકારની ભક્તિ, તેના ફળનો ભેદ પણ છે. એટલે ભક્તિ કરે છે ત્યારે એનો જે ઇન્ટેન્શન છે એ જુદો છે. તો રહસ્યાતની અંદર કીધું કે વર્તમાન ન પાડતો હોય ને પાડતો હોય, બરાબર? તો વર્તમાન તો પાડવાના જ છે, ન પાડતો હોય એની તો વાત જ જુદી છે. વર્તમાન પાડતો હોય પણ ભગવાનની ભક્તિ ન કરતો હોય, જ્ઞાન ન હોય, તો એને રાજર્ષિ કીધો. અને જે ભગવાનની ભક્તિ કરતો હોય, વર્તમાન તો પાડવાના જ છે, જેમ આગળ વાત આવી, ધર્મનું પાલન તો કરવાનું જ છે, અને ભગવાનની ભક્તિ કરતો હોય તો એને બ્રહ્મર્ષિ કીધો. હજી પણ એક શબ્દ છે, રાજર્ષિ, બ્રહ્મર્ષિ અને દેવર્ષિ. અને દેવર્ષિ આ બેથી પણ પાછું શ્રેષ્ઠ કહેવાય છે. ભલે આ વચનામતમાં આ વાત લીધી. તો દેવર્ષિ એટલે કોણ? તો પોતે તો ભગવાનનું ભજન કરે, ધર્મ પાડે, પણ અનંત જીવોને મહારાજની મૂર્તિમાં જોડે, ભગવાન સન્મુખ કરે, ભગવાનની ભક્તિ પોતે તો કરે, બીજાને કરાવે, એને દેવર્ષિ કહેવાય છે. અને જેમ શાસ્ત્રમાં રાજર્ષિમાં વિશ્વામિત્રી કહેવાય, વશિષ્ઠ છે, અને બ્રહ્મર્ષિ કહેવાય, તો દેવર્ષિમાં છે ને નારદને કહેવાય છે. એ વિચરણ કરતા, બધે જતા અને નારાયણનો મહિમા કહેતા અને બધાને ભક્તિ કરાવતા. તો આજે તો આપણા સંતો એ કામ કરે છે. એટલે મને કહી દેવા દો કે દેવર્ષિની વાત જે છે ને એ વાત બહુ જ મોટી છે. આમાં ભલે એ વાત નથી, પણ આ શાસ્ત્રના આધારે વાત કરું છું કે રાજર્ષિ, બ્રહ્મર્ષિ, દેવર્ષિ.
અને આત્માના સ્વરૂપની વાર્તા કરીએ છીએ તથા ભગવાનના સ્વરૂપની વાર્તા કરીએ છીએ, પણ નિર્વિકલ્પ સમાધિ કરીને તથા દેહ મૂકીને જેવો ભગવાનના સુખનો અનુભવ અને આનંદ થાય છે તેવો એની કેવળ વાત કરે તેણે કરીને નથી થતો. પણ એ જે બેની કહેતા આત્મા અને પરમાત્માની વાર્તા સાંભળીને તેનું મનનને નિધિ ઇતિહાસ કરે તો એનો સાક્ષાત્કાર થાય. ત્યારે સમાધિ કરીને જેવો એને અનુભવ અને આનંદ થાય તેવું જ થાય. એટલે અનુભવ જ્ઞાન તો હજી એક છેલ્લી જ વાત છે ને, એ તો આપણે સમજીએ છીએ કે આત્મનિષ્ઠા હોય, ભગવાનનો મહિમા હોય, અનુભવ જ્ઞાન એને જ થવાનું છે. તો અને ભગવાનની કૃપા પણ એના ઉપર જ થાય છે. તો એ જે ત્યારે થાય છે, એ સ્ટેજ જ્યારે આવે છે ત્યારે એને નિર્વિકલ્પ સમાધિ શબ્દ વાપર્યો છે. આમ તો શ્રીજી મહારાજે આ નિશ્ચયને જ સમાધિ કીધી છે, પણ અનુભૂતિ જે છે ને એ વાત આખી અલગ છે અને એ આપણે સર્વે કરવાની છે. એટલે મહારાજે એનો ભાર મૂક્યો. એટલે તમે જો વચનામૃતની અંદર આ કેવી બધી વાતો આવે છે. આત્મનિષ્ઠા છે, મહાત્મા છે તો એ ધર્મ જોઈશે, ધર્મ છે નિશ્ચય જોઈશે, આ બધું જોઈશે. અને હજી અનુભૂતિ નથી થઈ ત્યાં સુધી એને પોતાને પૂર્ણ કામ એમ નથી માનવાનું. શું આમ પૂર્ણ કામ, આમ પૂર્ણ કામ, પણ હજી પોતાનું અધૂરું માનવું. એટલે બાપાએ એવો શબ્દ વાપર્યો, પોતાનું અધૂરું ન માનવું એમ પણ કીધું છે, એ સમજણની દ્રષ્ટિએ કીધું છે. અને પોતાનું અધૂરું માનવું એ ભગવાનની ભક્તિ કરવામાં એમ પૂર્ણ નામ કરીને બેસી નહીં જવાનું, હવે કાંઈ જરૂર નથી. એ ત્યાં પાછું પૂર્ણ કામ નથી માનવાનું, ત્યાં તો અધૂરું જ માનવાનું અને સદાય આજીવન ભગવાનની ભક્તિ ઉપાસના કર્યા કરવી. તો આ ગઢડાંત્ય 27નો આત્મનિષ્ઠાની ભાવ, આત્મનિષ્ઠાનો ભાવ. હવે મહાત્મ્ય ભગવાનનું. તો માયિક વિષયમાં ભિન્ન ભિન્નપણે સુખ રહે છે અને તે સુખ તો તુચ્છ ને નાશવંત છે અને અંતે અપાર દુઃખનું કારણ છે. અને ભગવાનમાં તો સર્વ વિષયનું સુખ એક કાળે પ્રાપ્ત થાય છે ને તે સુખ મહાઅલૌકિક છે. ભગવાનનો મહિમા કેવું ભગવાનનું સુખ છે, મહાઅલૌકિક સુખ છે અને અખંડ અવિનાશી છે. માટે ભગવાનની દિવ્ય મૂર્તિ તેને વિશે સર્વ પ્રકારે જોડાવું. આ સર્વ પ્રકારે જોડાવામાં મુનિ સ્વામીએ વાત કરી છે. એમાં રસબસથી ભગવાનની મૂર્તિમાં જોડાય ત્યારે સર્વ પ્રકારે જોડાયો કહેવાય એવી વાર્તા કરી છે. એટલે સર્વ પ્રકારે એટલે કાંઈ પણ રીતે અધૂરું નહીં, કોઈ પણ રીતે અધૂરું નહીં, ખાલી ક્રિયાથી નહીં, એમ આ સ્વરૂપથી પણ સમજવાનું. એમ આપણે સર્વે પ્રકારે એટલે સર્વે ક્રિયાથી પણ એક અર્થ થાય, બરાબર છે અર્થ, પણ સર્વ પ્રકારે એટલે સ્થિતિથી પણ એવી રીતે કોઈ અંગો અંગ રસબસ, અંગોઅંગ કરતાં હજી રસબસ ભાવે મૂર્તિમાં જોડાવું એવો અર્થ કર્યો છે. અને શાસ્ત્રે કહ્યા છે નિષ્કામ, નિર્લોભ, નિર્મળ, નિસ્વાર્થ, નિસ્નેહ ઇત્યાદિ લક્ષણયુક્ત જે સંત તેને ભગવાનને સાક્ષાત સંબોધ હોય, માટે એવા સંતના વચને કહીને ભગવાનનો નિશ્ચય કરો. ભગવાનનો નિશ્ચય પણ કોના પાસેથી કરો? તો આવા જેના અંગ હોય, આ પાંચે જે પંચવર્તમાન સૂક્ષ્મ કહેવાય છે, એ જેને દ્રઢ કર્યા હોય એવાનો સંગ કરો ને એના થકી નિશ્ચય કરો, નહીં તો નિશ્ચયમાં કાચપ રહી જાય. અને તેના વચનમાં દ્રઢ વિશ્વાસ કરો, તેને નિશ્ચય કહીએ. તો આવી રીતે ગઢડા અંત્યનું 27મું વચનામા. હવે ગઢડા અંત્યનું 28મું વચનામા આત્મનિષ્ઠાની વાત. ભગવાનના ભક્તને કોઈ કર્મયોગ્ય કરીને સૂળીએ ચડાવ્યો હોય અને તે સમયમાં અમે પણ તેની પાસે ઊભા હોઈએ, પણ તે ભક્તના હૃદયમાં એમ ઘાટ ન થાય જે આ ભગવાન મને સૂળીના કષ્ટથી મુકાવે તો ઠીક, એવી રીતે પોતાના દેહના સુખનો સંકલ્પ ન થાય અને જે કષ્ટ પડે તેને ભોગવી લે, એવો જે નિષ્કામી, કોઈ ઈચ્છતો જ નથી, એવો જે નિષ્કામી, એવો જે આત્મનિષ્ઠ થાય ને ત્યારે નિષ્કામપણું આવી જાય છે. કશું જ જોઈતું નથી, કારણ કે આત્માને કોઈ વસ્તુની અપેક્ષા નથી, કારણ કે એ ભગવાનના સ્વરૂપ સિવાય એને બીજું કાંઈ રહ્યું નથી. એટલે હવે એને એનાથી પછી બીજી અપેક્ષા કઈ રહી? કોઈ ના રહી એમ. તો એવો જે નિષ્કામી ભક્ત, તેની પર ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે. જેમ આગળ વાત કરીને આવું હોય એના ઉપર ભગવાન બહુ પ્રસન્ન થાય છે. તો આવી રીતે પણ જે કાંઈ નથી ઈચ્છતો એના પર ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે. તેમજ પંચ વિષય કહીને જેને જીવનપણું ટળી ગયું છે તે જ ભગવાનના સુખને અનુભવે છે ને ભોગવે છે, ને એવાને જ ભગવાનના સુખની પ્રાપ્તિ થાય છે. અનુભૂતિની વાત આવે ને, ગયા જ વચનામૃતમાં આવ્યું, તો એ કોને થાય? તો કે આવી રીતે જે નિષ્કામ છે એને થાય છે. તો હવે અંત્યના 28માં ભગવાનનું મહાત્મ્ય છે એની વાત. જેને મહાત્મ્ય સહિત ભગવાનને જાણ્યા હોય એવા જે ભગવાનના સંત
તે સાથે માન, ઈર્ષ્યા, ક્રોધ કેમ થાય? આગળના વચનામતમાં જ વાત આવી ને કે મહાત્મા કોના થકી જણાય? તો આ જે અંગ છે નિષ્કામ, નિલોભ આદિ એવા સંત. તો મહાત્મ્ય સિદ્ધ જે ભગવાનને જાણ્યા હોય તેની આગળ ઈર્ષ્યા, ક્રોધ કેમ થાય? ન જ થાય. જેમ ઉદ્ધવજી કેવા મોટા હતા અને કેવા ડાયા હતા, પણ જો ભગવાનની મોટાઈને જાણતા હતા તો તે ભગવાનને વિશે હેતવાળી જે વ્રજની ગોપીઓ તેના ચરણની રજને પામ્યા સારું વનમાં વેલીનો અવતાર માંગ્યો. માટે જે ભગવાનની ને સંતની એવી રીતે મોટાઈ જાણતો હોય તો માન, ઈર્ષ્યા, ક્રોધ રહે જ નહીં. જેમ ઉદ્ધવજીને માન ન રહ્યું ને, જ્ઞાની હતા ઉદ્ધવજી, પણ માન રહ્યું નહીં ને તે આગળ દાસાનુદાસ થઈને વર્તે અને ગમે તેટલું અપમાન કરે તો પણ તેના સંગને મૂકીને છેટે જવાને ઈચ્છે નહીં. આ જે વચનામત અંત્યના જોઈએ ને, જો દાસપણામાં આવ્યું તો એ જ વાત આવી. ગમે એટલી મોટાઈને પામ્યો હોય, બધું હોય, આત્મનિષ્ઠા દ્રઢ હોય, મહાત્મા વિશે જાણતો હોય, વૈરાગ્ય હોય અને ભગવાનની ભક્તિ હોય, તો પણ ભગવાનનો જે ભક્ત હોય તો એના આગળ દાસાનુદાસ થઈને રહે. તો અહીંયા શું આવ્યું? અપમાન સહન કરે. દાસાનુદાસ થાય ને પછી સામેથી પાછા અપમાન આવે એમ. એ તો બહુ મોટી વાત થઈ ગઈ હવે તો. આ કે અપમાન સહન કરે અને એનો સંગ મૂકે નહીં. તો પેલી એક જે વાત આવે છે ને કે વિદ્યાપ્રસાદજી મહારાજને પેલા રણછોડ ભક્તની વાત આવે છે કે એને વઢ્યા વિદ્યાપ્રસાદજી મહારાજ. એમ શું કામ? તો કોઈ એવું એક ખોટી રીતે વાત કરી કે મંદિર બંધાતું હતું, એમાં પછી મંદિર અધૂરું રહ્યું, થોડું ધાબુ બરાબર ન ભરાણું, એટલે કીધું કે આમને તો મંદિરનું પેલું બોળ્યું એમ, એટલે કે બગાડ્યું. એટલે વિદ્યાપ્રસાદજી મહારાજ એને પછી વઢ્યા. કોઈકને બધાને એમ કે આ મંદિરના પૈસા બગાડ્યા, પણ પછી ખબર પડી કે આ તો બધો જ ખર્ચો એમને કરેલો હતો. એટલે પછી જ્યારે એ ખ્યાલ આવ્યો ત્યારે વિદ્યાપ્રસાદજી મહારાજે પણ કીધું ને એને એમ આમ આચાર્ય મહારાજ પદ હતું એટલે વિવેકથી બે જે કંઈ વાત કરવાની કર્યું. પણ ત્યારે રણછોડ ભક્તે કીધું, હે મહારાજ, તમે તો મારું શું અપમાન કર્યું છે? તમે મને ખાસડે મારો ને તો હું તમને એ લૂછીને પાછા આપું તો હું તમારો દાસ ખરો એમ. તો આ જે દાસપણું છે, અપમાન કરે તો પણ રહે દાસપણું, એ બહુ મોટી વાત છે. અને એ ક્યારે થાય એમ? તો દેહભાવ નીકળ્યા વગર, અથવા તો આવું જેને થયું છે ને સમજવાનું એનો દેહભાવ નથી. એટલે ઘણી વખત આવી રીતે પણ સમજવાનું, દેહભાવ નીકળે તો થાય એમ નહીં, આમ થયું છે તો દેહભાવ ગયો છે, સમજી લેવું એમ. તો આવી રીતે ગઢડા અંત્યનું 28મું છે. ભગવાનનું મહાત્મા સમજ્યો હોય તો ભગવાનના મહાત્મા સમજનારા સંત કેવા હોય? તો આવા હોય, એનું અપમાન પણ સહન કરે. હવે ગઢડા અંત્યનું 29મું આત્મનિષ્ઠાની વાત માટે. વેદ એમ કહે છે જેને તીવ્ર વૈરાગ્ય હોય તેને બ્રહ્મચર્યપણા થકી જ સંન્યાસ કરવો. 4 આશ્રમ જે કહેવાય છે, બ્રહ્મચર્ય, ગ્રસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ. તો દ્રઢ વૈરાગ્ય હોય એને બ્રહ્મચર્યમાંથી સીધા પહેલામાં સંન્યાસમાં જતું રહેવું. વચલા બે જે છે ગ્રસ્થાશ્રમ અને વાનપ્રાસ્થ, એમાં જવું નહીં. પણ તીવ્ર વૈરાગ્ય હોય તો, નહીં તો રે આશ્રમ કરવા. અને શ્રીજી મહારાજે ઘણી વખત વચનામૃતોમાં પણ એવા શબ્દ મૂક્યા છે કે બંનેની સરખી ઉંમર છે, 20-20 વર્ષની. એ આ વચનામૃતમાં પેલું છે એમ. અને એક પેલો ગ્રસ્તાશ્રમ કરે છે ને એક સીધો સંન્યાસ થાય છે. શ્રેષ્ઠ કહે તો મારે ગ્રસ્તાશ્રમને શ્રેષ્ઠ કીધો. શું કામ? તો કે પહેલામાં ગયો છે તો એને જો પછી કંઈક પંચવિષયનો યોગ થશે તો એ ભ્રષ્ટ થઈ જશે, એટલા માટે એમ. તો મહારાજે કીધું કે અહીંયા કને તો પછી શું છે, એવું તો સંન્યાસ આશ્રમ ગ્રહણ ન કરો, ગ્રસ્તાશ્રમ કરો. પણ પાછું સુખમુનિએ પ્રશ્ન પૂછ્યો છે એની અંદર કે એવા જો મોટા સંતને મળી જાય ને વૈરાગ દ્રઢ થઈ જાય તો કે મહારાજ તો પછી વાંધો નથી એમ, પણ એવા મળવા જરૂરી છે. જો ન મળે ને એવું ન થાય તો પછી એનો જે સંન્યાસ છે એ પાર ન પડે. એટલે મહારાજ કહે છે કે બ્રહ્મચર્યપણા થકી જ સંન્યાસ કરો. અને જેને મંદ વૈરાગ્ય હોય તેને વિષયભોગની તીક્ષ્ણતા ટાળ્યાના અર્થે ગ્રસ્તાશ્રમ કરો અને પછી વાનપ્રાસ્થ થવું ને પછી સંન્યાસ કરો. એટલે અંતે સંન્યાસમાં જવાનું તો છે જ પાછું. દરેકને આ 4 આશ્રમ જે વાત છે, જો 4 વર્ણ બરાબર છે, પણ 4 વર્ણના જે ભગવાનના ભક્તો છે એને 4 આશ્રમમાંથી તો બધાને પસાર થવાનું છે, આ 4 આશ્રમમાંથી. અને તીવ્ર વૈરાગ્ય હોય તો સીધો ભલે સંન્યાસમાં જતો રહે, પણ સંન્યાસ આશ્રમમાં ગયા વગર દેહ છોડવાનો નથી એમ. આ છે ને એક આખી સિસ્ટમનો પેલો અર્થ છે. તો સંન્યાસી હવે આપણે 75-80 વર્ષ થાય છતાં પણ જો
હજી વ્યવહારમાં છોડીએ નહીં તો સંન્યાસ, તો વાનપ્રાસ તો હજી વચ્ચે બાકી રહ્યું, એ ક્યારે થશે, સંન્યાસ ક્યારે થશે? તો આ જે આપણી આખી બંધારણ છે ધર્મનું, એને સમજવું રહ્યું. પાછી વૃત્તિ કરવાની જે વાત છે એ કરવાની છે, બરાબર છે. સંન્યાસ એટલે કંઈ એ પેલું નથી કે મનની વૃત્તિઓ જે બધી ફેલાયેલી છે એને પાછી વાળીને ભગવાનના સ્વરૂપમાં જોડવી. એટલે બાપા કહે છે ને કે આ કરો, બીજું બધું પડી મૂકો. ત્યારે એ બાપાએ જ્યારે વાત કરી તો બાપાએ પોતે, મામાએ કીધું ને કે કર્મયોગ કર્યો છે. એટલે કહેવાનો મતલબ શું છે કે અંતકાળ, દેહનો અંત આવી જાય ત્યાં સુધી પણ જો વ્યવહાર મૂકે નહીં તો એ નથી કરવાનું એમ. હા, અને હવે તો ક્યારેક તો એવું બને છે કે ગ્રહસ્થો છે ને એ વ્યવહાર છોડી દે છે, અને જેને ત્યાગ કર્યો છે એ વ્યવહાર છોડતા નથી. અને મને થોડુંક આમ દુઃખ થાય કે ઘણી વખત આવું વ્યવહાર છોડતા ન હોય ને એની સેવાના મહાત્મ્ય કહીને એને એપ્રિશિએટ કરવામાં આવતા હોય છે. એ ખોટું નથી સેવા કે બધું કરતો હોય, પણ અંતે તો આ છોડવાનું તો છે, નક્કી છે. એપ્રિશિએશન ઘણી વખત છે ને માણસને આમ ઉધોરગતિ નહીં પમાડે, પણ ઘણી વખત ખોટું એપ્રિશિએશન જ્યારે થઈ જાય ને ત્યારે માણસ છે ને એક જે ગોલ છે ને એ ચૂકી જાય છે. એટલે જીવનનો જે ગોલ છે ને અંતે તો સંન્યાસમાં જ છે. હા, અને જે ભગવદ્ ગીતાની અંદર જે ક્રમ કહેવાયો છે, જે જ્ઞાન આપવાનો, તો એ ક્રમમાં પણ છેલ્લે સંન્યાસ આશ્રમ, સંન્યાસ યોગ જેને કહેવાય છે, કર્મ સંન્યાસ યોગ, ત્યાં જ કૃષ્ણ ભગવાન લઈ જાય છે. એટલે એ વસ્તુ તો કરવાની જ છે. એટલે શ્રીજી મહારાજે કીધું ને નિવૃત્તિ, એટલે આ અર્થમાં નિવૃત્તિ શું કે ભગવાનની ભક્તિ કરવી, બીજી પ્રવૃત્તિ છોડી દેવી. એટલે શ્રીજી મહારાજ કહે છે કે જેને તીવ્ર વૈરાગ્ય ન હોય એને આ રીતે 2 આશ્રમમાંથી, ગ્રસ્થાશ્રમ અને વાનપ્રસ્થાનમાંથી પસાર થઈ સંન્યાસ આશ્રમમાં જવું, પણ સંન્યાસ આશ્રમ જીવનના અંત સુધી આવે જ નહીં એવું ન થવા દેવું. અને એ તીવ્ર વૈરાગ પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ 4 ગુણિકને સંપન્ન એવા જે મોટા સાધુ તેને સાથે અતિશય હેત કરે અને સત્સંગનો યોગ રાખે અને ભગવાનને અંતર્યામી જાણીને પોતપોતાના નિયમમાં રહે ત્યારે થાય છે. એટલે એ થાય ક્યારે? સંન્યાસ આવે ક્યારે? તો આવી રીતે કરે ત્યારે. એટલે જીવનની અંદર સંતનો સમાગમની ખૂબ મહિમા જે કહેવાય છે એ આના માટે કહેવાય છે. શું કામ? નહીં તો જીવતર બગડી જશે. અને અંતકાળે જે મતિ છે ગતિ થાય છે ને આ સેન્સમાં કહેવાય છે. ભલે હમણાં મતિ છે શ્રેષ્ઠ મતિ હોવી જોઈએ. એટલે અંતકાળનો પણ એમ મહત્વ છે કે જો અંતકાળે જો સંત હોય, એટલે બાપાને વાતોમાં આવે છે કે તમે જેવા સંત હતા પણ એ અંતકાળે એનો દીકરો મરણ પામે ત્યારે તમને એના દર્શન કરાવવા લઈ ન ગયા, એ ખોટું કર્યું. માનકોના એક હરિભક્તની વાત છે. તો એ પણ થવું જોઈએ પાછું એમ. જો એ અંતકાળે થાય છે, શ્રીજી મહારાજે પણ કીધું અંતકાળે જો એકવાર સ્વામિનારાયણનું નામ લેવાઈ જાય તો પણ એ ઉત્તમ ગતિને પામે છે. આવું ભગવદ્ ગીતામાં પણ કીધું છે. આપણા શાસ્ત્ર બધા કહે છે આ વસ્તુ. એટલે એ વસ્તુ તો સાચી છે જ, પણ એ અંતકાળ સુધરશે ક્યારે? એમ સામાન્યપણે એમ તો જીવનમાં કર્યું હશે તો અંતકાળ એવું આવશે એમ. એટલે જીવનમાં કેવું હોવું જોઈએ કે આવી રીતે સંત સમાગમ કરી અને ભગવાનનો આવો મહિમા સમજવો, આત્મનિષ્ઠા દ્રઢ કરવી, ધર્મ, જ્ઞાન, વૈરાગ્યની દ્રઢતા કરવી. એટલે આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મા કહેવાય ને એને પછી એલોબરેટ કરો ને તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ અંગ આવીને ઊભા રહે. તો એવી રીતે સંતનો સમાગમ કરી ભગવાનનો મહિમા જાણીને પોતપોતાના નિયમમાં રહે ત્યારે એ છેલ્લી જે અવસ્થા છે, જે વૈરાગ, સંન્યાસ એ થાય છે. અને આ જે વિટમણાઓ છે, સંસ્કૃતિ છે, એનાથી છૂટે છે. હવે ગઢડા અંત્યનું 30મું ભગવાનનું મહાત્મા. સર્વથી પર એક ચૈતન્યના તેજનો રાશિ છે ને તેના મધ્યને વિશે શ્રી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ સદા વિરાજમાન છે. એવો સાકારપણાનો દ્રઢ નિશ્ચય હોય ને તે ભગવાનની ઉપાસના ભક્તિ કરતો હોય તે ગમે. મહારાજે શું કીધું? ભગવાનને કેવા જાણે સર્વથી પર ચૈતન્ય તેજનો રાશિ. હવે આ સંપ્રદાયની અંદર એક આ પ્રશ્ન હંમેશા રહે છે, આ તેજ કોનું છે? ત્યારે મત પડે છે એમ. અને એ આમ જોવા જાવ પ્રથમના 45માં કીધું એ તેજ શું છે? એ જે બ્રહ્મ છે એ શું છે? તો ભગવાનના અંગનું તેજ છે. 10માં કીધું મધ્યના કે ભગવાનના અંગની કિરણ છે, બ્રહ્મ શબ્દથી વપરાયો છે. અને પંચાળાના પહેલામાં કીધું છે એ છે એ ભગવાનના અંગનો પ્રકાશ છે. એટલે તેજ છે, કિરણ છે, પ્રકાશ છે, આ શબ્દો છે વચનામૃતની અંદર. છતાં પણ થોડી ગેરસમજ પ્રવર્તે છે આ બાબતે. તો શ્રીજી મહારાજે કીધું કે તેજના મધ્યે ભગવાનની મૂર્તિ છે અને એ જે તેજ છે ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે.
એવી રીતે સમજીને એની દ્રઢ ઉપાસના ભક્તિ કરતો હોય તે મહારાજ કે અમને ગમે છે. પણ કેવળ ચૈતન્ય તેજને માનતો હોય ને તેની ઉપાસના કરતો હોય પણ ભગવાનને સદા સાકાર ન માનતો હોય તો તે ન ગમે. કહેતા ભગવાનને નિરાકાર સમજતો હોય તો એ નથી ગમતું. મહારાજ કે આટલે સુધી પહોંચ્યો છે પણ એનું કારણ ભગવાન છે. એટલે મહારાજે કીધું ને, બ્રહ્મ જ્ઞાન જે છે એ ક્યારે કલ્યાણ ક્યારે છે? તો કે બ્રહ્મ જે છે, અહીંયા જે વાત કરી ને એક રસ ચૈતન્ય, એ સર્વનો આધાર છે. હા, આધાર છે, પ્રેરક છે, કારણ છે. અને ભગવાન તો એ જે બ્રહ્મ છે એના પણ આધાર, કારણ અને પ્રેરક છે. જો એમ સમજે તો બ્રહ્મ જ્ઞાન છે તે કલ્યાણકારી છે. તો આવી રીતે આ મહારાજે વાત કરી કે આમ સમજે તો અમને ગમે, પણ કેવળ ચૈતન્યને માનતો હોય ને તેની ઉપાસના કરતો હોય પણ ભગવાનને સદા સાકાર ન માનતો હોય તો તે ન ગમે. એવા જે ભગવાન તેની પ્રસન્નતાને અર્થે નિર્દમપણે તપને કરતો હોય, યોગને સાધતો હોય તથા પંચ વિષયના અભાવને કરતો હોય તથા વૈરાગ્યવાન હોય, તેને દેખીને અમારું મન રાજી થાય છે, જે એને શાબાશ છે જે આવી રીતે વર્તે છે. એટલે આજના વચનામૃતોમાં આત્મનિષ્ઠાની વાત આવી, ભગવાનના મહાત્માની વાત આવી અને ધર્મ પાલનની વાત આવી કે આ બધું કરીને પણ જે ધર્મનું પાલન કરે છે, ભક્તિ કરે છે, યોગ સાધે છે, તપ કરે છે, શેના માટે? તો ભગવાનની પ્રસન્નતાને અર્થે. તો ભગવાનની પ્રસન્નતાને અર્થે આ સાધન કરવાના રહ્યા એ એકને એક બે જેવી વાત છે. તો આવી રીતે આત્મનિષ્ઠાની દ્રઢતા, ભગવાનનું મહાત્મા અને શિક્ષાપત્રી મહારાજે લખી એની થોડી વાત કરી. આવી રીતે ખૂબ સરસ આજના દિવસમાં જે મહત્વનું એટલે કહું છું કે શિક્ષાપત્રીને દ્વિશતાબ્દી વર્ષ જે થયું એ સંદર્ભે આ થોડીક કથાની અંદર આ વિષય લેવાયો. તો એમાં જે કંઈ થોડી વાત થઈ એમાં ક્યાંક થોડી ઘડી વાત કરવામાં ક્ષતિ રહી ગયો તો ક્ષમા કરશો. આ સભાના રાજીપાને વિશે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રી જય, સદગુરુ શ્રી જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય. હવે આપણે મુનિ સ્વામીના આશીર્વચન લેશું, ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આપણે આ સભાની પૂર્ણાહુતિ કરશું. સહજાન સ્વામી મહારાજની જય. બાબા કે એમ મહારાજ અને મોટા રાજી થઈ જાય ત્યારે એટલામાં અનેક જન્મની ખોટ નીકળી જાય અને આ જીવનો આચિંતી મોક્ષ થઈ જાય છે. પણ મહારાજ કે મોટા મળ્યા એના મોક્ષ ન થાય છે. મોક્ષ દાતા ભગવાન છે. તપ કરે, વ્રત કરે, એનું ફળ મળે પણ માયા થકી ન મુકાય. માયા થકી મુક્ત કરીને ધામમાં લઈ જઈને મૃત્યુનું સુખ આપવું તો ભગવાન જ કરે. આ જીવને માયા એવી વળગી છે એ મારા કે જે વજરીની પૃથ્વી હોય અને વજરીની ખીરી ચોટી હોય એ ઉખડી નીકળે નહીં. લોઢામાં હોય એ નીકળે, કેમ કે લોઢાને અગ્નિમાં નાખે તપાવાય અને લોઢું નરમ પડી જાય. અને વજ્ર હોય એ અગ્નિમાં નાખે અગ્નિમાં તપાય નહીં, અગ્નિમાં પૂછવું ન પડે. એવું કથા હોય છે. જેમાં માયા જીવમાં એવી વળગી છે. વજ્રની પૃથ્વીમાં વજ્ર કોઈથી નીકળે એવી નથી. તપ કરે, સાધુ થાય, શાસ્ત્ર બને, એ બધા સાધન છે. પણ જયારે એ કલ્પના ભગવાન મળે એટલે મુક્ત મળે અને એ કૃપા કરે તારે કામ થઈ જાય. એ કૃપા કરે એટલે સાધન કરવા, બધું ભગવાનને રાજી કરવા સારું કરવું. અને જે રાજી થાય તારે આજુ રાજી મોક્ષ થઈ જાય છે. ત્યારે આજ આપણને મહારાજ એવા મળી શીખ્યા કર્યા, મહારાજ સુખે શીખ્યા થવા એવું કરવું અને મહારાજ ને અખંડ સંભાળવા એ કરવું છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ